નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8 અને 7 માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। વોર્ડ નંબર 8 માં 3 ઉમેદવારો અને વોર્ડ નંબર 7 માં 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા। જોકે વોર્ડ નંબર 8 કોંગ્રેસનો ગઢ રહ્યો છે। વોર્ડ 8 ની ચૂંટણી રસાકસી ભરી બને એવી શક્યતા છે। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજ રોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા। વોર્ડ નંબર 8 માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ આસિફ, મોહમ્મદ સફીક શેખ, અફરોઝ પરવીન શાહવાનજાઝ, નોરાઝા અને મનુબેન વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। જ્યારે વોર્ડ નંબર 7 માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ ફહીમ, ફિરોઝ ખાન પઠાણ અને શિવાભાઈ વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે તો વોર્ડ 8 અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે। ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા ચૂંટણી રસાકસી ભરી રહે તેવી શક્યતા છે। આસાનીથી જીતતા કોંગ્રેસના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે। ત્યારે વોર્ડ નંબર 8 ની ચૂંટણી સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરની અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક પર અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે।